ભુજ લખપત હાઈવે પર આવેલ પુંઅરેશ્વર મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। અહીં દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવતા હોય છે। ખાસ કરીને શ્રાવણ મહિનામાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। ભક્તો પોતાની શક્તિ પ્રમાણે ભગવાનની સેવા કરે છે તેમજ દૂધ, દહીં અને બીલીપત્ર ભગવાનને ચડાવે છે, પરંતુ અહીં સરકાર દ્વારા જીર્ણોદ્ધાર બનાવવામાં આવ્યો નથી। આ અંગે ધ્યાન દોરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે, જેથી મંદિરની શોભામાં વધારો થઈ શકે। પુંઅરેશ્વર મંદિર અતિ પ્રાચીન છે। મારું નામ ચંદ્રવંશી ગયારામ, ગામ અહીંયા લાખાડી બાજુમાં ગામ લાખાડી છે। આ મંદિર આમ તો પ્રાચીન યુગનું છે, ઓછામાં ઓછું 900 વર્ષ જૂનું મંદિર છે ને શ્રાવણ માસમાં મતલબ વધારે સવાર 5 વાગ્યાથી યાત્રાઓ ચાલુ થઈ જાય। છેટાના અહીંયા કાઠિયાવાડ જેટલા છે સવારના 5 વાગ્યાથી બીલીપત્ર, દૂધ, ધૂપ બધું મતલબ શ્રાવણ માસ નિમિત્તે વધારે મહત્વ। આમ તો 12 માસ અહીંયા યાત્રાળુ ચાલુ જ હોય છે, પણ શ્રાવણ માસમાં અતિરિક્ત વધારે આનો મહિમા માણસો કરે છે। મારું નામ રામભાઈ જોશી છે, આર્ટિસ્ટ છું હું દેવપરનો રહેવાસી છું, હું પોતે બ્રાહ્મણ છું, રાજગોર। આ મંદિર બહુ પ્રાચીન છે ને મને સાંભળે છે આ પરિસ્થિતિમાં છે, તો હું તમારા ન્યૂઝ દ્વારા હું જણાવવા માગું છું કે આ મંદિર બનશે કે નહીં બને એનું શું કારણ છે, શા માટે નથી બનતું? કેટલા વર્ષો જૂનું મંદિર છે અને દસનાળુ બીને દર્શન કરે છે, શા માટે? ઘણા બધા મંદિર બની જાય, કથાઓ થાય છે, પણ મંદિર નથી બનતું એનું શું કારણ છે? મા આશાપુરા ન્યૂઝને એક ખાસ છે કે મને આ મંદિર બને એવી તમે આગળ યોગ્ય કરો અને તંત્રને તમે જાણ કરો, બસ મારું એટલું જ કહેવાનું છે।